આજે આપણે ગ્રેડ 8 માં સબ્જેક્ટ સોશિયલ સાયન્સ માં ચેપ્ટર નંબર 8 લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા વિશે માહિતી મેળવીશું। જેમાં સૌપ્રથમ સરકાર જે છે જે નિર્ણય લે છે, જે કાયદાનું પાલન કરાવે છે, તો આ બધી સત્તા એમને કોણ આપતું હશે? તો આનો જવાબ એ બાબત પર નિર્ભર કરે છે કે સરકાર કયા પ્રકારની છે, લોકશાહી પ્રકારની છે કે રાજાશાહી પ્રકારની છે। લોકશાહી પ્રકાર એટલે કે જેમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જે આગેવાનો હોય કે સભ્યો હોય એ નિર્ણય લે, જેમાં લોકોના અથવા તો પ્રજાના હિતમાં જ જે નિર્ણય લેવાના હોય એ લોકશાહી આધારિત સરકાર કહેવાય। અને બીજું છે રાજાશાહી આધારિત, જેમાં નિર્ણય રાજા કે રાણી એ લેવાનો હોય છે, જેમાં એમને મદદરૂપ થવા માટે એમના જે સલાહકારો, એમના રાજ્યની અંદર જે સલાહકારો છે એ એમને માર્ગદર્શન આપતા હોય છે, પરંતુ છેલ્લે તો નિર્ણય રાજા કે રાણીને લેવાનો હોય છે। હવે લોકશાહી, તો લોકશાહીમાં એક અગત્યનું લક્ષણ એ છે કે સત્તા કોઈ એક વ્યક્તિના હસ્તક કે નિર્ભર હોતી નથી, સરકાર કોઈ એક વ્યક્તિના હાથમાં હોતી નથી, જેમાં પ્રજાનું સાર્વભૌમત્વ હોય છે, જેમાં દરેક પ્રજાને આવરી લઈ પછી જ રચના કરવામાં આવે છે સરકારની, બરાબર। અને કેમ કે એમાં લોકો એટલે કે આપણે પોતે જ આપણા ભાગ્ય વિધાતા છીએ। કેમ કે આપણા દ્વારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય તે જ ત્યાં બેસી અને વહીવટ કરતા હોય છે, એટલા માટે। અને આપણે આપણા ભાગ્ય વિધાતા એટલા માટે કીધું છે કેમ કે આપણે જે ઉમેદવાર મોકલીએ છીએ ચૂંટીને એ આપણે મોકલીએ છીએ, આપણું સારું કરવા વાળો હોય એવા ઉમેદવારને આપણે જીતાડીએ છીએ, એટલા માટે કહેવામાં આવે છે કે લોકો પોતે જ પોતાના ભાગ્ય વિધાતા છે। અને સાર્વભૌમત્વ એ દરેક રાજ્યનું અનિવાર્ય લક્ષણ છે। સાર્વભૌમત્વ એટલે બધા લોકોને આવરી લઈ પછી જ આ પ્રજાનું હિત કરવામાં આવે છે। હવે લોકશાહી, તો લોકશાહી માટે શબ્દ છે ડેમોક્રેસી। લોકશાહી માટે અંગ્રેજીમાં શબ્દ વપરાય છે લોકશાહીને ડેમોક્રેસી કહેવામાં આવે છે, બરાબર। તો લોકશાહીને અંગ્રેજીમાં ડેમોક્રેસી કહેવામાં આવે છે। એનું કારણ છે કે લોકશાહી છે એ દરેક રાજ્યતંત્ર, લોકશાહીમાં દરેક રાજ્યતંત્રના લોકો છે એ વધારેમાં વધારે લોકોનું હિત સદાય, એ લોકશાહીનું મુખ્ય કારણ છે। લોકશાહીમાં વસ્તુ એ જોવામાં આવે છે કે બધા લોકોનું સારું થતું હોય એ પ્રમાણેના નિર્ણય લેવામાં આવે છે, બરાબર। હવે એક વસ્તુ એ તમને સમજાવો કે જે આપણે સરકારનું સ્વરૂપ જોયું કે બે પ્રકારે હોય, એક રાજાશાહી પ્રકાર હોય અને બીજું છે લોકશાહી પ્રકાર। આ સરકારનું સ્વરૂપ બે પ્રકારે આપણે જોયું છે આગળ, એક રાજાશાહી અને બીજું છે લોકશાહી। લોકશાહીની અંદર પણ બે પ્રકાર હોય, એક પ્રમુખનિષ્ઠ સરકાર હોય અને બીજું સંગઠનયુક્ત એટલે કે સંસદીય। લોકશાહીમાં બે છે, લોકશાહીના બે પ્રકાર છે પાછા, એમાં એક પ્રમુખનિષ્ઠ કે જેમાં પ્રમુખ દ્વારા વહીવટ થાય અને બીજું છે સંસદીય એટલે કે સંસદ દ્વારા જે બે ધારાસભાઓ હોય એના દ્વારા જે વહીવટ થાય એ, બરાબર। તો હવે આમાં પ્રમુખનિષ્ઠમાં પણ બે પ્રકારે હોય છે, એકતંત્રી સરકાર હોય અને સંઘીય સરકાર હોય। એકતંત્રી સરકારની અંદર કે જેમાં એક વ્યક્તિ દ્વારા જ વહીવટ કરવામાં આવતો હોય, જ્યારે સંઘીય સરકારની અંદર દરેક લોકોને આવરી લઈ પછી જે થાય। સંસદીયમાં પણ એવું છે કે એકતંત્રી સરકાર અને સંઘીય સરકાર, જેમાં આપણો દેશ ભારત દેશમાં સંસદીય તો ખરું પણ એની અંદર પણ સંઘીય, કેમ કે એમાં બધા લોકોને આવરી લઈ વહીવટ કરવામાં આવે છે। હવે આગળ એ વસ્તુ છે કે જેમ આપણે વર્ગની અંદર કે શાળાની અંદર શાળા પંચાયતની ચૂંટણી થાય છે, બરાબર, એમાં જેને ઉમેદવારી કરવામાં આવે છે, હવે જેને બનવું હોય એનો નથી બની શકતો, તો
એવા લોકોનું શું થાય, દુઃખ થાય, ઉદાસ થઈ જાય. તો લોકશાહીમાં પણ આવું છે કે આમાં પણ ઉમેદવાર ચૂંટણીમાં ઉભા રાખવામાં આવે છે, બરાબર, જેમાં જે વિજેતા બને એ સંસદની અંદર બેસે છે. હવે પ્રશ્ન એક નેક્સ્ટ ટોપિક જે આવે છે એ છે કે સંસદ કેવી રીતે બને છે, બરાબર. તો આપણો ભારત દેશ છે એને સંસદીય લોકશાહી સ્વરૂપનું સ્વીકાર્યું છે કે જેની અંદર સંસદની અંદર જોવા જઈએ તો ત્રણ વસ્તુ જોવા મળે છે. મુખ્ય એક હોય કે બે ગૃહ છે, જેમ કે નીચલું ગૃહ એટલે લોકસભા અને ઉપલું ગૃહ એટલે રાજ્યસભા. કે એના ઉપરાંત ત્યાં રાષ્ટ્રપતિ. તો સંસદની અંદર મુખ્યત્વે રાજ્યસભા હોય, લોકસભા હોય અને રાષ્ટ્રપતિ હોય છે. કે સંસદની અંદર કોણ કોણ, કે જેમ કે જો તો સંસદની અંદર મુખ્યત્વે કોણ હોય, સંસદમાં નંબર 1 રાષ્ટ્રપતિ, બીજું છે રાજ્યસભા અને ત્રીજું છે લોકસભા. જેમાં રાજ્યસભા એ ઉપલું ગૃહ, લોકસભા એટલે નીચલું ગૃહ. હવે જેમાં રાજ્યસભા છે તો રાજ્યસભાની અંદર કુલ સભ્ય સંખ્યા 250. રાજ્યસભામાં કુલ સભ્યોની સભ્ય સંખ્યા 250 છે, જેમાં 11 સભ્યો આપણા ગુજરાત રાજ્યના હોય છે. કુલ સભ્ય સંખ્યા 250, જેમાં 11 આપણા ગુજરાતના. એવી જ રીતના નીચલું ગૃહ લોકસભા. તો લોકસભાની અંદર પણ સભ્ય સંખ્યા છે 545, જેને નીચલું ગૃહ કહેવામાં આવે છે, જેમાં કુલ સભ્ય સંખ્યા 545 છે, જેમાં આપણા ગુજરાતની 26 બેઠકો, કુલ બેઠકો 545, જેમાં 26 બેઠકો આપણા ગુજરાતની હોય છે, બરાબર. તો આ રીતે રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા દ્વારા સંસદ. और સંસદની અંદર બીજું એ છે કે સંસદ જે છે એ ભારતીય સંસદ છે એ લોકશાહીના સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખે છે, કે કેમ કે એમાં પ્રજાના હિતના આધારે જ નિર્ણયો લેવામાં આવે છે. અને એ પણ એ છે કેમ તો જે સંસદ છે એ લોકોનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું છે અને એનામાં મહત્વની સત્તા એ છે કે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. એ આખા દેશના, આપણા સમગ્ર દેશના લોકોનું પ્રતિનિધિત્વ સંસદ કરે છે. હવે બીજું સંસદના કાર્યો. હવે સંસદ વિશે ખ્યાલ આવ્યો કે સંસદ કેવી રીતે બને છે. તો સંસદ આપણા દેશે સંસદીય લોકશાહીની પદ્ધતિ જે સ્વીકારી છે એના આધારે સંસદની અંદર બે ગૃહ છે, રાજ્યસભા, લોકસભા. રાજ્યસભા એ ઉપલું ગૃહ, જેમાં કુલ 250 બેઠકો, જેમાં 11 બેઠકો ગુજરાતના સભ્યો હોય છે. લોકસભામાં નીચલું ગૃહ કહેવામાં આવે છે, તેમાં કુલ બેઠકોની સંખ્યા 545 છે અને જેમાં 26 બેઠકોના ઉમેદવારો આપણા ગુજરાત રાજ્યના હોય છે. હવે સંસદના કાર્યો. તો સંસદના બે કાર્યો છે. પહેલું કાર્ય એ છે કે સંસદ જે છે એ સરકાર પર નિયંત્રણ રાખે છે અને તેને ઉત્તરદાયિત્વ. હવે એ સમજાવો, સરકાર પર નિયંત્રણ એટલે કે સરકાર ને કયા કાર્યો કરવાના છે, કઈ રીતે કરવાના છે, બરાબર, એ નિયંત્રણ રાખે છે. જ્યારે ઉત્તરદાયિત્વ એટલે એને પોતાની જવાબદારી કે તમારે આ વસ્તુ આ રીતે કરવાની, એના જે કાર્યો પ્રત્યે એનો ઉત્તરદાયિત્વ એટલે સમજાવે છે. બીજું કાર્ય છે કે કાયદા બનાવવા. સંસદ કાયદા બનાવે છે. કાયદા બનાવવા, કાયદા જે બનાવેલા હોય એમાં ફેરફાર કરવો અને જે જૂના પુરાણા છે, જે કાયદાની હવે જરૂર રહી નથી એવા કાયદાઓ રદ કરવાના. તો બે કાર્યો છે. એક કાર્યોમાં પહેલું છે સરકાર પર નિયંત્રણ રાખવું. સરકાર પર નિયંત્રણ અને ઉત્તરદાયિત્વ. અને બીજું છે કાયદા બનાવવા, ફેરફાર કરવા અને જૂના કાયદા રદ કરવા. જૂના કાયદા રદ કરવા. આજે આપણે જે બે ટોપિક જોયા છે, શરૂઆતમાં આપણે લોકશાહી વિશે સમજ્યા, ત્યારબાદ લોકશાહી શાસન પદ્ધતિ વિશે માહિતી મેળવી. બે પ્રકારે હોય શાસન. એક સરકારનું સ્વરૂપ બે પ્રકારે હોય, જોયું કે રાજાશાહી પણ હોય
લોકશાહી પણ હોય. પછી લોકશાહી વિશે માહિતી મેળવી. લોકશાહીની અંગ્રેજીમાં ડેમોક્રેસી કહેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ આપણે સંસદ કેવી રીતે બને છે એના વિશે માહિતી મેળવી. એની અંદર આપણે સંસદ બે ગૃહ, ઉપલું ગૃહ, નીચલું ગૃહ, એના સભ્ય સંખ્યા, એની બેઠકો વિશે માહિતી મેળવી. પછી સંસદના કાર્યો વિશે, જે બે કાર્યો છે જેમાં પહેલું છે સરકાર પર નિયંત્રણ રાખવું અને એને ઉત્તરદાયી કરવી. બીજું છે કાયદા બનાવવા અને તેમાં ફેરફાર કરવા અને જે જૂના પુરાના કાયદા છે એ રદ કરવા વિશે માહિતી મેળવી. લોકસભા કેવી રીતે બને છે? તો લોકસભાની ચૂંટણી પણ જેમ આપણા દરેક રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થાય છે એ જ પ્રકારે કરવામાં આવે છે. લોકસભાની ચૂંટણીની મુદત પણ 5 વર્ષની હોય છે. 5 વર્ષ પછી લોકસભાની ચૂંટણી યોજાય છે. દર 5 વર્ષે યોજાતી હોય છે. એમાં દરેક મત વિસ્તાર, જે મત વિભાગ, વોર્ડ હોય, આપણે વોર્ડ મત વિભાગ, બરાબર, એ પ્રકારે અલગ અલગ ઉમેદવારો ત્યાં ઉમેદવારી લડે છે અને ચૂંટણી લડે છે. દરેક મત વિસ્તારમાંથી અલગ અલગ ઉમેદવારો ચૂંટવામાં આવે છે. એની અંદર જે ઉમેદવારો હોય છે એ અલગ અલગ રાજકીય પક્ષના, દરેક અલગ અલગ એક જ પક્ષના હોતા નથી. સામે અલગ અલગ પક્ષના ઉમેદવારો હોય છે. અને જે સભ્ય ચૂંટાય એને સંસદ સભ્ય એટલે કે એમપી, મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ રીતે જે અલગ અલગ દરેક રાજ્યના જે સભ્યો ત્યાં હોય આ ભેગા બની લોકસભા બને છે. ખ્યાલ આવ્યો? તો લોકસભાની અંદર જો વિધાનસભાની જેમ ચૂંટણી થાય છે એ પણ દર 5 વર્ષે થાય છે. દરેક મત વિસ્તારમાંથી અલગ અલગ સભ્યો ચૂંટાય છે અને જે સભ્યો ઉમેદવાર હોય છે એ અલગ અલગ રાજકીય પક્ષના હોય છે. ચૂંટાયેલા જે જીતે છે એ સભ્યને સંસદ સભ્ય એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહેવામાં આવે છે. અને આવા ઘણા બધા સભ્યો ભેગા બની, જે આવા સંસદ સભ્યો ભેગા મળી લોકસભા બનાવે છે. આગળ છે શાસક પક્ષ. હવે લોકસભાની અંદર જે સભ્યો ચૂંટાયા છે, તો જેટલી બેઠકોમાં સભ્ય ચૂંટાયા એમાં દરેક સભ્યની એક યાદી બનાવવામાં કે કયા પક્ષનો સભ્ય છે. એ ઉપરાંત એમાં જોવામાં આવે કે કયા પક્ષની બહુમતી મળી છે. તો જે પક્ષને સરકાર રચવી હોય એની બહુમતી લેવામાં આવે. જે પક્ષની બહુમતી વધારે હોય એ પક્ષની સરકાર બને છે. એટલે કે એ જે પક્ષ વધારે પડતી બેઠકો સાથે જીતી હોય એ પક્ષની સરકાર રચાય છે. સામાન્ય રીતે ચૂંટણીમાં જોવા જઈએ તો જે પક્ષ અથવા પક્ષીય જોડાણથી, કદાચ પક્ષ હોય અથવા ઘણા બધા પક્ષો ભેગા મળી બહુમતીથી જે રચાય, બરાબર. હવે એમાંથી પણ એટલે એ શાસક પક્ષ, જે પક્ષની વધારે બેઠક હોય એ શાસક પક્ષ બને છે. અને એ જ પક્ષમાંથી પછી વડાપ્રધાન એટલે કે રાષ્ટ્રપ્રમુખની પસંદગી કરવામાં આવે છે. ત્યારબાદ કેમ અને એ જે વડાપ્રધાન છે એ વડાપ્રધાન શાસક પક્ષના વડા એટલે કે જે પક્ષની બહુમતી હોય, બરાબર, જે પક્ષની સરકાર રચાઈ હોય એ પક્ષના વડા તરીકે વડાપ્રધાન હોય છે. એટલે કે વડાપ્રધાનને શાસક પક્ષના વડા તરીકે ઓળખવામાં આવે છે. હવે જે વડાપ્રધાન બન્યા બાદ એ વડાપ્રધાન છે જે પોતાના પક્ષના, જે શાસક પક્ષ છે એ પક્ષના સભ્યોમાંથી અલગ અલગ પ્રધાનમંડળની રચના કરે છે. એટલે કે નાણામંત્રી બનાવે, શિક્ષણ મંત્રી બનાવે, આરોગ્ય મંત્રી બનાવે, સંરક્ષણ મંત્રી બનાવે. આવા અલગ અલગ પક્ષના અલગ અલગ મંત્રીઓ બનાવે છે. ત્યારબાદ નેક્સ્ટ છે રાજ્યસભા કેવી રીતે બને છે. હવે આપણે જોયું જ હતું કે રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભામાં સૌપ્રથમ તો રાજ્યસભા છે એ સૌથી મહત્વનું ગૃહ છે, જે ઉપલું ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યસભાની ચૂંટણી પણ એ કેવી રીતે થાય છે કે રાજ્યસભાની ચૂંટણી દરેક રાજ્યના વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવે છે. આપણને ખ્યાલ ના હોય પણ એ વિધાનસભા જે છે આપણી એને ત્યાંથી ચૂંટણી કરવામાં આવે છે. તો જે દરેક રાજ્યની વિધાનસભા છે એના સભ્યો દ્વારા આ રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. રાજ્યસભા છે એ ની અંદર બેઠકોની સંખ્યા આપણે જોયું આગળ કે 250, કુલ બેઠક 250, જેમાં 238 સભ્યોની નિમણૂક કરવામાં આવે. કુલ સંખ્યા છે 250 પણ 238 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. અને 12 જે સભ્યો છે એમની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, બરાબર. રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે, તેનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. હા, પણ તેમાં ત્રીજા ભાગના દર 2 વર્ષે તેના ત્રીજા ભાગના સભ્યો છે એ
નિવૃત્ત થાય છે, ત્રીજા ભાગના એટલે કે 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ સભ્યોની ફરીથી ચૂંટણી કરવામાં આવે છે. બીજું એ છે કે રાજ્યસભામાં ખરડો રજૂ થઈ શકે, રાજ્યસભામાં પણ રજૂ થાય, લોકસભામાં પણ ખરડો, પણ એના કાયદા, આ ખરડો છે જ્યારે એના કાયદાના સ્વરૂપમાં લાવવો હોય તો એના પહેલા રાજ્યસભાની મંજૂરી લેવી પડે છે. રાજ્યસભા છે એ દરેક રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે, રાજ્યસભા દરેક રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. હવે રાજ્યસભાનું સંચાલન, તો રાજ્યસભાની સંચાલન કરનારને સભાપતિ એટલે કે ચેરમેન, રાજ્યસભાનું સંચાલન કરનારને સભાપતિ એટલે કે ચેરમેન કહેવામાં આવે છે. જેની હોદ્દાની રૂએ જોવા જઈએ તો સભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ બેસી શકે છે. કે રાજ્યસભાની કુલ બેઠક 250, જેમાં 238 સભ્યોની નિમણૂક થાય, જ્યારે 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે. બીજું આગળ કે રાજ્યસભાનું સંચાલન કરનારને સભાપતિ, રાજ્યસભાનું સંચાલન કરનારને સભાપતિ એટલે કે ચેરમેન કહે. અને જેમાં કોણ બેસે છે કે હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ. કોણ બેસે? ઉપરાષ્ટ્રપતિ. બરાબર. હવે લાસ્ટ ટોપિક જે છે એ છે કે પ્રશ્નોત્તરીનો સમય. આ લોકસભા અને રાજ્યસભા સંસદ બેસે છે, પણ જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય, સંસદનું જ્યારે સત્ર ચાલુ થાય તેમાં સૌપ્રથમનો જે સમય છે ને એ પ્રશ્નોત્તરી માટે નક્કી કરવામાં આવે છે. કેમ કે આ પ્રશ્નોત્તરી દ્વારા ખ્યાલ આવે કે કયું કામ, દરેક કામ, સરકારનું જે કામ ચાલે છે એના વિશેની માહિતી મળે છે. તેના થકી સંસદની કારોબારીને નિયંત્રણમાં કયું કામ યોગ્ય થઈ રહ્યું છે, કયું નથી થઈ રહ્યું, કયા કામની જરૂર છે, આ બધા પ્રશ્નો દ્વારા સરકારને પણ ખ્યાલ આવે કે આ કામ જે કાર્યો કરે છે એના આધારની માહિતી મળે છે અને એના દ્વારા સરકાર છે ને કારોબારીને નિયંત્રણમાં લાવી શકે છે. એના કારણે શું થાય કે જે દરેક કોઈ પણ જે કામ થઈ રહ્યું છે, સરકાર જે કામ કરી રહી છે એમાં જો કોઈ ખામી હોય એના વિશે પણ માહિતી મળે છે. આ રીતે સરકારની લોકોના પ્રતિનિધિઓ, કેમ કે એ જે સભ્યો છે, જે સંસદ પ્રશ્નોત્તરી સંસદ સભ્યો જ કરતા હોય છે અને એ સંસદ સભ્યો આપણે પોતે મોકલેલા છે, એટલે કે આપણા પ્રતિનિધિઓ છે. તો લોકોના પ્રતિનિધિઓ દ્વારા એમના પ્રશ્નો, એમના જે વિચારો છે, આપણા વિચારો એટલે કે પ્રજાના વિચારો વિશેની માહિતી મળે છે. અને સંસદ સભ્યનું મુખ્ય કાર્ય, જે સંસદ સભ્ય છે એનું મુખ્ય કાર્ય છે કે પ્રશ્નો પૂછવા, સરકારને પ્રશ્ન પૂછવા. સરકારને પ્રશ્ન પૂછવા એ મહત્વનું કાર્ય. સંસદ સભ્યનું કાર્ય શું છે અથવા જવાબદારી શું છે? પ્રશ્નમાં પૂછાય કે સંસદ સભ્યની મુખ્ય જવાબદારી શું છે? તો સંસદ સભ્યની મુખ્ય જવાબદારી પ્રશ્ન પૂછવા, સરકારને પ્રશ્ન પૂછવા એ સંસદ સભ્યની મુખ્ય જવાબદારી છે. હવે આ સંસદની અંદર એક બીજું મહત્વની ભૂમિકા ભજવતું હોય પાત્ર છે વિરોધ પક્ષ. કેમ કે એ હંમેશા પોતાના સામેના પક્ષનો ખામીઓ જ આપતું હોય, ખામીઓ શોધતું હોય. તો વિરોધ પક્ષ પણ મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. હવે લાસ્ટ જે વસ્તુ છે કે આપણે જોયું હતું રાજ્યસભા અને લોકસભા વિશે, હવે રાષ્ટ્રપતિ વિશે બાકી છે. તો રાષ્ટ્રપતિ એ સંસદનું અંગભૂત અંગ, મહત્વનો અંગ, સંસદનું અંગભૂત ભાગ એટલે રાષ્ટ્રપતિ. કેમ કે બંને ગૃહોમાં જે પસાર કરેલો ખરડો, બંને ગૃહોમાંથી જે ખરડો પસાર કરવામાં આવે છે એના પર જો રાષ્ટ્રપતિ સહી ન કરે ત્યાં સુધી એ કાયદો બનતો નથી. ત્યારબાદ સંસદનું સત્ર ક્યારે બોલાવવું અને ક્યારે સમાપ્તિ જાહેર કરવી એની સત્તા પણ રાષ્ટ્રપતિ પાસે હોય છે. આ પ્રશ્ન કે કારણમાં પૂછાઈ શકે કે રાષ્ટ્રપતિને અંગભૂત ભાગ કેમ કહેવામાં, સંસદના અંગભૂત ભાગ કેમ કહેવામાં આવે છે? કારણ પૂછાય. રાષ્ટ્રપતિ સંસદના અંગભૂત ગણાય છે. કેમ? કારણ કે બંને ગૃહોમાંથી પસાર કરેલો ખરડો તેમની સહી થાય ત્યાર પછી જ કાયદો બને છે. ત્યારબાદ સંસદનું સત્ર ક્યારે બોલાવવું અને ક્યારે એની સમાપ્તિ જાહેર કરવી
એની સત્તા પણ રાષ્ટ્રપતિ પાસે હોય છે. તો આજે આ ટોપિકમાં આપણે સૌથી પહેલા લોકશાહી વિશે માહિતી મેળવી, ત્યારબાદ સંસદ કેવી રીતે બને છે, જેમાં લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. પછી આપણે જોયું સંસદના કાર્યો વિશે કે એના બે કાર્યો છે, એક તો સરકારને નિયંત્રણમાં રાખવી અને એને ઉત્તરદાયી કરવી. આગળ બીજું કાર્ય જોયું કે કાયદા બનાવવા, એમાં ફેરફાર કરવા અને જે જૂના પુરાણા કાયદા છે એ દૂર કરવા. ત્યારબાદ આપણે લોકસભા કેવી રીતે બને છે એના વિશે પણ માહિતી મળી. લોકસભાની પણ વિધાનસભાની જેમ ચૂંટણી થાય છે, એમાં પણ 5 વર્ષે ચૂંટણી કરવામાં આવે છે. એમાં મત વિસ્તાર વિભાગ વાઇઝ ઉમેદવારો ઉભા રાખવામાં આવે છે. દરેક ઉમેદવાર અલગ અલગ રાજકીય પક્ષનો હોય છે અને જે ચૂંટાયેલો સભ્ય હોય એને સંસદ સભ્ય એટલે કે એમપી, મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આ બધા સભ્યો ભેગા બની જે બને ત્યારે લોકસભા બને છે. પછી શાસક પક્ષ વિશે પણ માહિતી મેળવી. લાસ્ટમાં આપણે રાજ્યસભા કેવી રીતે બને છે, જેમાં રાજ્યસભાની કુલ 250 બેઠક, જેમાં 238 સભ્યોની નિમણૂક ચૂંટણી થાય છે, જ્યારે 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. આ રાજ્યસભાનું સંચાલન કરનારને સભાપતિ એટલે કે ચેરમેન કહે છે, જેમાં ઉપરાષ્ટ્રપતિ મતદાનની રૂએ ઉપરાષ્ટ્રપતિ બેસે છે. છેલ્લે આપણે લોકસભાનું જે લોકસભા અને રાજ્યસભા આ સંસદના જે ગૃહો છે એમાં જે સત્ર ભરાય ત્યારે કઈ રીતની પરિસ્થિતિ હોય એના વિશે માહિતી મેળવી. તો આજે આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. તમને આ ચેપ્ટરની અંદર ખ્યાલ આવી જ ગયો હશે. થેન્ક યુ.